પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. પ્રસ્તાવના. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, માત્ર કુટુંબના જ વડીલો નહીં, બધા વડીલોને લોકો માન આપે છે, પગે લાગે છે. અતિથિ દેવો ભવ, ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરી તેમની કાળજી લેવાતી હોવાનું જોયું છે ને. આ ઉદાહરણ જ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેક વિવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહી છે. ભારતીય સંસ્કૃતિનો અર્થ. વ્યાખ્યા. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનાર સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતતા પ્રસારવાના પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા, સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. ભારતીય સંસ્કૃતિના લક્ષણો. પ્રથમ, સાતત્ય અને પરિવર્તન. દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે ઘણી મોટી ઉથલપાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. કેટલાય આંદોલનો, નવજાગરણ, જૈન બુદ્ધ ધર્મનો પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિએ સંયોજન સાધ્યું છે. 2. વિવિધતા અને એકતા. ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે. 3. બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિનસાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકાર રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્વ અપાયું છે, એટલે કે તે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. 4. વૈશ્વિક દ્રષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. વસુધૈવ કુટુંબકમ નો ભાવ રાખ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. આ રીતે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 5. ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી. ભારત અધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને અધ્યાત્મકવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. જો તમારે ભારતીય માનસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી જ સમજી શકાય. 6. વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે, પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગમાં વહેંચી શકીએ. પ્રથમ,
પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગો પરંપરા ક્લાસિકલ કલ્ચર. દ્વિતીય લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા ફોક કલ્ચર. અને તૃતીય આદિવાસી સંસ્કૃતિ ટ્રાઇબલ કલ્ચર. પ્રથમ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા ક્લાસિકલ કલ્ચર. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે વિગત દર્શાવી શકાય. પ્રથમ ધર્મશાસ્ત્ર અથવા ધર્મ સંબંધી રિલિજિયસ. બીજું નીતિશાસ્ત્ર એટલે કે આચારશાસ્ત્રી એથિક્સ. ત્રીજું જ્યોતિષશાસ્ત્ર અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી. ચોથું દર્શનશાસ્ત્ર ફિલોસોફી. પાંચમું સંગીતશાસ્ત્ર મ્યુઝિક. છઠ્ઠું નાટ્યશાસ્ત્ર એટલે કે નાટ્યવિદ્યા ડ્રામેટિક્સ. સાતમું વ્યાકરણશાસ્ત્ર એટલે કે ગ્રામર. આઠમું આયુર્વેદ ઔષધ વિજ્ઞાન મેડિકલ સાયન્સ. નવમું વાસ્તુ અને શિલ્પ આર્કિટેક્ચર અને સ્કલ્પચર. અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. તેને કારણે આપણે આ પરંપરાને પ્રતિષ્ઠિત કહીએ છીએ. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તાલીમની અનિવાર્યતા રહેતી. જોકે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્રવર્ગ સુધી જ સીમિત રહી. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકસી. દ્વિતીય લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા ફોક કલ્ચર. લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે. લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે. જનજીવન પોતાના રસ, રુચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. જોરાવરસિંહ જાદવ મુજબ સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. મહાપાત્રે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજ વસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવવી, મીંઢળ બાંધવું વગેરે જોવા મળે છે. તીન ટીગડા કામ બીગડા જેવા વહેમ જોવા મળે છે. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભમફોડી સાપનો એક પ્રકાર બને છે તેવી માન્યતા વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હલરડા તેમજ ન બોલ્યામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય જેવી કહેવતો, આંખ આડા કાન કરવા, રાતા પીડા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. યશુ યાજ્ઞિક મુજબ લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. કૃષ્ણદેવ ઉપાધ્યાય મુજબ લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધા આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતર દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વિવિધ્ય અને સાથે બાર ગાઉએ બોલી બદલાઈ
એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. જો કે સામાજિક સંદર્ભ બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે. ત્રીજું, આદિવાસી સંસ્કૃતિ, ટ્રાઇબલ કલ્ચર. આદિકાળથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી સમજવી જરૂરી છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ જોઈ સમજી શકાય. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અંકબંધ રહી, પરંતુ ખ્રિસ્તી મિશનરીની અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મુજબ પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવરહિતોને મહત્વ આપતી, સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો અને તેમની સરળ માન્યતામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. 1. કદમાં નાની, બીજી વિવિધતા, ત્રીજું વિશિષ્ટતા અને ચોથું સ્વાવલંબન. આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વાસ્તુ વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેનો વિગતવાર પરિચય પ્રકરણ 3માં જોઈશું. આદિવાસી કલા સંસ્કૃતિ. આદિવાસી જે કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓને માટે તો એ જીવનનું અભિન્ન અંગ છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટ કરતા કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિના કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. આ લક્ષણોમાં મધ્યમ, મીડિયમ, સાધનો ટૂલ્સ, પ્રક્રિયા પ્રોસેસ, ઉપયોગ ફંક્શન, શિક્ષણ લર્નિંગ, જીવન તત્વ લાઈવ, સાતત્ય કોન્ટિન્યુટી, સહવાસ ટુગેધરનેસ, વિજ્ઞાન સાયન્સ વગેરેનો સમાવેશ થાય છે. આપણે અહીંયા તેમની ચિત્રકલા, ગીત સંગીત નૃત્ય કલા અને માટીકલા અંગે ચર્ચા કરી આદિવાસી કલા સંસ્કૃતિ વિશે સમજૂતી મેળવીશું. ચિત્રકલા. રાઠવાઓના પિઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કુકણીઓના પસલી, ભીલોના ભરાડી, ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો એમ અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે તે દેવપીઠોનો ચિત્રાય છે. તેની સાથે તે જીવન ગુજારે છે. બધા ભેગા મળીને ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે. વળી ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યા કરે છે. સંગીત, નાચ, ગાન સાથે ચિત્ર બને છે. ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવરૂપ તત્વ છે. તેઓના ચિત્રમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડપાન, સૂરજચંદ્ર, જીવડા, પશુ પક્ષી સૌ આવે અને એમાં ભભકદાર રંગો પૂરાય. ગીત સંગીત નૃત્ય કલા. ગીત સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો છે. તેઓના આર્થિક રીતે વિષમ જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ ગીત સંગીત અને નૃત્ય કરે છે. આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્વ જોવા મળે છે. આ વાદ્યો લાકડાના, હાડકાના અને ચામડાના ઉપયોગથી બને છે. તેઓના સંગીત વાદ્યોમાં ચર્મવાદ્યોમાં ઢોલ, ડોબરું, નગારું વગેરેનો સમાવેશ થાય છે. તો સુશીરવાદ્યોમાં વાંસળી, શંખ, શરણાઈ, ભૂંગળનો સમાવેશ થાય છે. તંતુવાદ્યમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. તથા ડોબરું, ત્રાંસા, મંજીરા જેવા આ સંગીત વાદ્યો સાથે તેમના લોકગીતો જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત જ્ઞાન કરતા રહે છે. આદિવાસીઓના જીવનમાં નાચગાનનું ખૂબ મહત્વ છે. તેઓના નૃત્યો સામૂહિક હોય છે, જેમ કે ઘરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાના તારફા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોબરું નૃત્ય વગેરે જોવા મળે છે. માટીકલા. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. તેઓ માટીમાંથી વાસણો, રમકડા અને દેવમૂર્તિ બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ ગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. તેઓ એ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત,
ઢોળિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી વગેરેની મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચડાવે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે. તેઓ ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્વ ધરાવે છે. ભારતીય સમુદાય. ભારતીય સમાજ બહુમુખી સમાજ તરીકે સામાજિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે. તેમાં અનેક જુદા જુદા સમુદાયો જેવા કે ધાર્મિક સમુદાય, ગ્રામીણ અને શહેરી સમુદાય તથા આદિવાસી સમુદાયો જોવા મળે છે, જેની અહીં માહિતી મેળવીશું. સમુદાયનો અર્થ. સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા, સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. વિદ્યાર્થી મિત્રો, સમુદાયના પ્રકારો માટે જુદા જુદા આધાર હોય છે. અહીં આપણા અભ્યાસક્રમને લક્ષ્યમાં રાખીને ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેર સમુદાય અને આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ મેળવીશું. સમુદાયના પ્રકારો. પ્રથમ, ધાર્મિક સમુદાય. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 1માં ભારતના ધાર્મિક સમુદાય અંગેની આંકડાકીય માહિતી મેળવી. અહીં આપણે વિભિન્ન ધાર્મિક સમુદાયની ખાસિયતો જોઈશું. ધાર્મિક સમુદાયની વ્યાખ્યા. ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો અને આચાર સંહિતામાં સમાનતા હોય છે. મિત્રો, આપણો ભારત દેશ બહુધર્મી છે. તેમાં જુદા જુદા ધાર્મિક સમુદાયમાં જોઈએ તો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને યદુહી ધર્મોનો સમાવેશ થાય છે. ભારતના દરેક ગામ કે શહેરમાં મંદિર, મસ્જિદ, ગિરિજાઘર, ચર્ચ, ગુરુદ્વારા કે અગિયારી જેવા સ્થળો ધર્મના પ્રતીક સ્વરૂપે જોવા મળે છે. ભારતના બંધારણની કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે. વિશ્વમાં ભારતમાં પ્રવર્તી ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણરૂપ બને છે. ભારતમાં બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને તેને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. જુદા જુદા ધાર્મિક સમુદાયનો પરિચય નીચે મુજબ મેળવીશું. પ્રથમ, હિન્દુ સમુદાય. હિન્દુ ધર્મમાં વ્યક્તિનું ધર્મનું સભ્યપદ જન્મથી નક્કી થાય છે. તેઓ ઈશ્વર નામની શક્તિ કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે. વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે છે તેવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે. હિન્દુ સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી. આ ધર્મમાં અનેક વિધતા જોવા મળે છે. ધર્મ, કર્મ, મોક્ષ 3 મહત્વના સિદ્ધાંતો છે. ધર્મ નૈતિક શક્તિ છે. કર્મ વ્યક્તિને સારા ખરાબ કર્મનું ફળ ભોગવવાનું પડે છે. મોક્ષ કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા તેમનું ધર્મ પુસ્તક, મંદિર તેમનું ધર્મસ્થાન છે. તેમજ ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારોમાંથી પસાર થવું પડે છે, જેમાં મુખ્ય જન્મ, લગ્ન અને મૃત્યુ સંસ્કાર છે. હિન્દુ ધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત એવા 4 ભાગો જોવા મળે છે. શૈવ એટલે શંકર શિવની પૂજા કરે છે, વૈષ્ણવો વિષ્ણુની, શાકદેવી કે માતાજીની અને સ્માર્ત એ શિવ, વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો, પંથો, વાડાઓ છે જે ખૂબ જ જટિલ છે. તેમ છતાં તેઓ વિશાળ હિન્દુ સમુદાય સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. આમ હિન્દુ ધર્મમાં અનેક વિધતા હોવા છતાં તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. તીર્થયાત્રા કરવી, દાન આપવું, જુદા જુદા ધાર્મિક વ્રતો કરવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન અને તહેવારો ઉજવવા, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ધર્મસ્થાનો અને સંતોનો દાન અને સેવા આપવી વગેરેનું ખૂબ મહત્વ છે. તેમજ દિવાળી, હોળી, નવરાત્રિ તેમના ધાર્મિક તહેવારો છે. દ્વિતીય, મુસ્લિમ સમુદાય. સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે. તેઓ ધાર્મિક પુસ્તક કુરાન શરીફને ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ માને છે. મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં નમાજ, રોજા અને હજને મહત્વની ગણાય છે. મોહમ્મદ પયગંબરે સ્થાપેલો ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદમાં માને છે. કોઈ પણ મુસ્લિમે શરિયતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. હજ યાત્રાને ઇસ્લામ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મક્કામાં આવેલ પવિત્ર કાબાના દર્શનથી જ થાય છે, જે પાપમાંથી મુક્તિ આપે છે તેવું તેઓનું દ્રઢપણે માનવું છે. ઇસ્લામ ધર્મમાં તૌહીદ, નમાઝ, રોજા, જકાત, હજ તેમજ ખેરાત એ મુખ્ય ધાર્મિક વિધિઓ છે. 5 વખતની નમાઝ કરવી જરૂરી મનાય છે. આવકનો અમુક હિસ્સો ખેરાત રૂપે આપવો ફરજિયાત હોય છે. ઇસ્લામમાં હિજરી પંચાંગ મુજબ ધાર્મિક બાબતો, લગ્ન અને ઉત્સવોની ઉજવણી થાય છે. મોહરમથી મુસ્લિમોનું નવું વર્ષ શરૂ થાય છે.
ઇસ્લામમાં રમઝાન એ સૌથી પવિત્ર મહિનો ગણાય, જેમાં સ્ત્રી પુરુષો આત્મકલ્યાણ શુદ્ધિ માટે ઉપવાસ કરે છે, જેમાં ચંદ્ર દર્શનને મહત્વ આપે છે. તેમના ધાર્મિક સ્થાનને મસ્જિદ કહે છે, જ્યાં તેઓ સામૂહિક નમાઝ અદા કરે છે. ઇસ્લામના અનુયાયીના મૃત્યુ બાદ દફન વિધિ કરવામાં આવે છે. મુસ્લિમો શિયા અને સુન્ની એમ 2 વિભાગોમાં વિભાજિત છે. શિયા કરતાં સુન્ની મુસ્લિમોની સંખ્યા ભારતમાં વધુ છે. તેમના ધર્મગુરુને ઇમામ કહે છે. રમઝાન ઈદ, મોહરમ તેમના ધાર્મિક ઉત્સવો છે. ત્રીજું, ખ્રિસ્તી સમુદાય. ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતાં ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી 2.30% છે. ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મોટે ભાગે રહેલા છે. ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં વિભાજિત થયેલા છે. બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પયંગબર તરીકે માનવામાં આવે છે. તેમના ધર્મસ્થાનને ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે: ઈશ્વરના પુત્રો અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ, સેવા, પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. ભારતમાં કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે. ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ કહે છે, જે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચ મહત્વના હોય છે. કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે. તેમના ધાર્મિક સ્થળ મુંબઈ અને કેરળનું અનારકુલમ છે. રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિ કરવામાં આવે છે. લગ્નની વિધિ ચર્ચમાં પાદરી દ્વારા થાય છે. નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઇડે વગેરે તેમના તહેવારો છે. ચોથું, જૈન સમુદાય. ભારતમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. તેઓ મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહે છે. ભારતના પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મની ગણના થાય છે. જૈન ધર્મમાં 24 તીર્થકરો થયા, જેમાં પ્રથમ ઋષભદેવ અને 24માં મહાવીર સ્વામી છે. જૈન સમુદાયમાં શ્વેતાંબર અને દિગંબર વસ્ત્ર ન પહેરનાર એવા વિભાગો છે. હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મ આત્મકર્મનો સિદ્ધાંત અને જીવન મૃત્યુમાં માને છે. ઉપવાસને સ્વશુદ્ધિ માટેની તપસ્યા ગણે છે. વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને મહત્વ આપે છે. તેમનું ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર છે. તેઓ અનેકાંતવાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસ્તેય, અપરિગ્રહના તત્વના જ્ઞાનમાં માને છે. પાંચમું, શીખ સમુદાય. શીખ ધર્મના અનુયાયી માટે મોટે ભાગે ભારતમાં પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં જોવા મળે છે. શીખ ધર્મ સમતાવાદી અને સમન્વયકારી છે. તેમના ધર્મગ્રંથને ગુરુ ગ્રંથ સાહિબ અને ધર્મસ્થાનને ગુરુદ્વારા કહે છે. તેઓમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે, જેમાં જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગની જ્ઞાતિઓ હોય છે. શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકો મઝહબી તરીકે ઓળખાય છે. તેઓને સરદાર કહેવામાં આવતા નથી. તેઓ જે ધાર્મિક કીર્તન કરે છે તેને ગુરબાની કહે છે. તેમનામાં 5 કનું ખૂબ મહત્વ છે, જેમાં કેશ, કંગા, કડ્ડુ, કચ્છ, કિરપાણનો સમાવેશ થાય છે. શીખ ધર્મમાં લંગરનું આગવું મહત્વ હોય છે. અમૃતસરનું સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે. છઠ્ઠું, બૌદ્ધ સમુદાય. ભારતમાં શીખ ધર્મના અનુયાયીઓની જેમ બૌદ્ધ ધર્મીઓનું પ્રમાણ ઓછું છે. મોટાભાગના બૌદ્ધ ધર્મીઓ મહારાષ્ટ્રમાં વસે છે. તે ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારત અને અરુણાચલ પ્રદેશમાં વસે છે. સમ્રાટ અશોકના સમયમાં ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ઘણો હતો. બૌદ્ધ ધર્મમાં હિનયાન, મહાયાન અને વિરાજમાન એવા 3 સૈદ્ધાંતિક તફાવતો છે. બૌદ્ધ ધર્મમાં 2 સ્તર છે, જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે, જ્યારે નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહો છે. સારનાથ, સાંચી, બોધિગયા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રો છે. તેમના ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે. તેમના ધર્મસ્થાનમાં 20 વ્હીલ હોય છે. બૌદ્ધ ધર્મસ્થાનને બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે. તેમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે, તેમજ તેઓ કર્મ અને પુનર્જન્મમાં માને છે. સાતમું, પારસી સમુદાય. ભારતમાં પારસી સમુદાય ખૂબ નાનો છે. તેઓ 8મી સદીમાં ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં થઈને ભારતમાં આવ્યા છે. દૂધમાં સાકર ભળે તેમ ભારતના રાષ્ટ્રીય જીવનમાં ઓતપ્રોત થયા છે. ભારતમાં તેઓએ વેપારી સમુદાયની જીવનશૈલી અપનાવી છે. તેઓ પવિત્ર અગ્નિની પૂજા કરે છે. તેમના ધર્મસ્થાનને અગિયારી કહે છે. હુમ્ત, સારા વિચારો, હુક્ત, સારા શબ્દો,
હુવ્રસ્ત સારા કર્મો તેમના ધાર્મિક સૂત્રો છે. તેમનું ધાર્મિક પુસ્તક અવેસ્તા છે. પતેતી તેમનો મુખ્ય તહેવાર છે. 8મું યદુહી સમુદાય. ભારતમાં તેમની વસ્તી ઓછી છે. યહદીઓ હિબ્રુ વંશના છે. તેમના મુખ્ય 2 જૂથ છે, જેમાં એક જૂથ કોચીનમાં અને બીજું જૂથ કોંકણમાં નિવાસ કરે છે. તેમના ધર્મસ્થાનને ટેમ્પલ માઉન્ટ કહે છે. તેમનું ધર્મ પુસ્તક તનખ કે તોહાર છે. તેમના ધર્મગુરુને રબ્બી કહે છે. યહદી ધર્મનો ઉદ્ભવ જેરુસલેમમાં થયો હતો. તેમની ધાર્મિક ફિલોસોફી ન્યાય, સત્ય, શાંતિ, પ્રેમ, દયા અને કરુણા છે. તેઓ હવા અથવા યહોવાહને ભગવાન માને છે. બધા જ યહદીઓની ઉપાસના કેન્દ્રમાં સાથે પૂજા આરાધના કરે છે. ભારતમાંથી ઘણા યહદીઓ ઇઝરાયલમાં સ્થળાંતરિત થયેલા છે. આમ ભારતમાં દરેક ધાર્મિક સમુદાયોમાં પણ વૈવિધ્ય છે. ભારત સરકારે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસી અને જૈન એમ 6 સમુદાયોને લઘુમતી તરીકે જાહેર કર્યા છે. ભારતમાં બધી મળીને 17.17% લઘુમતી વસ્તી છે. આ ધાર્મિક લઘુમતીઓના કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. દ્વિતીય ગ્રામીણ સમુદાય. ગામડું એ પ્રકૃતિની નિકટ વસવાટ કરતા મોટે ભાગે ખેતી અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરતા અને વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે, જેમાં મોટે ભાગે એકવિધતા અને એકતા હોય છે. કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તરીગત સામાજિક અસમાનતા હોય છે. લોકો મોટે ભાગે પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે. આથી તેઓ પરિવર્તનનો ધીમો સ્વીકાર કરે છે. સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી હોય છે. સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી, પરંતુ કદ, વસવાટની ઢબ તેમજ સામાજિક રચનામાં વૈવિધ્ય જોવા મળે છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ, સંસ્કૃતિમાં તફાવતો હોય છે. છતાં ગ્રામ સમુદાયમાં પ્રદેશ અને દેશના સંદર્ભમાં કેટલાક તત્વો સમાન હોય છે. ગ્રામ સમુદાયની વ્યાખ્યા. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ ગ્રામ સમુદાયની વ્યાખ્યા નીચે મુજબ દર્શાવી છે. M.N. શ્રીનિવાસ. ગામડું એક પરસ્પર સ્વાવલંબી એકમ છે. મહદઅંશે આત્મનિર્ભર છે. ગામને પોતાની ગ્રામ સમિતિ છે. ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે. ગામડું એક જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. S.C. દુબે. ગામડું એક પ્રાદેશિક જૂથ છે. તે સામાજિક, આર્થિક, ધાર્મિક વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે. તે સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે. વ્યક્તિ ગ્રામ સમુદાય ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિક જૂથની સભ્ય હોય છે. ગામડામાં એકથી વધુ જ્ઞાતિઓ હોય છે, જે ગામના સામા સંગઠનમાં સુગઠિત થયેલી હોય છે. D.N. મજમુદાર. ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પરિભાષિત કરે છે. ગ્રામ સમુદાયના લક્ષણો. ગ્રામ સમુદાયનો અર્થ અને વ્યાખ્યાના આધારે તેના લક્ષણો નીચે મુજબ છે. પ્રથમ, પ્રકૃતિમય જીવન. ભારતીય ગ્રામ સમુદાયના લોકો પ્રકૃતિની નિકટના સંબંધમાં જીવન જીવે છે. આજીવિકાનું મુખ્ય સાધન ખેતી હોવાથી જમીન સાથે સતત સંપર્કમાં રહે છે. ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની નજીક પોતાનું જીવન જીવે છે. દ્વિતીય, નાનો પ્રાથમિક સમુદાય. ભારતના મોટાભાગના ગામડા નાના કદના છે. તેને લીધે દરેક ગ્રામજનો એકબીજાથી પરિચિત હોય છે. તેથી તેમની વચ્ચે સામાજિક નિકટતા હોય છે, જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે વ્યક્ત થાય છે. તૃતીય, બહુમુખી સમાજ. ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. તેમાં જુદા જુદા જ્ઞાતિ, સમાજ હોય છે. જ્ઞાતિ, ધર્મ, કોમ વગેરેનું વૈવિધ્ય હોય છે. વિભિન્ન જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રથિત થયેલ હોય છે. ચોથું, એકવિધતા. ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીત રિવાજો, માન્યતાઓ, મૂલ્યો, કેટલેક અંશે વ્યવસાયમાં એકવિધતા હોય છે. જોકે તેમાં વૈવિધ્ય કે તફાવતો હોય છે, પરંતુ તે ગૌણ સ્વરૂપે જોવા મળે છે. એકવિધતા ગામની એકતામાં ફાળો આપે છે. પાંચમું, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે. ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી. કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો પણ જોવા મળે છે. છઠ્ઠું, જ્ઞાતિ વિભાગો. ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવતો હોય છે. જ્ઞાતિના પાયા ઉપર ભેદભાવો હોય છે, પરંતુ જ્ઞાતિઓ વ્યવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર સ્વાવલંબી હોય છે. ગ્રામ સમુદાયોમાં કૃષિ આધારિત વર્ગરચના જોવા મળે છે, જેમાં સમૃદ્ધ, મધ્યમ અને નાના ખેડૂતોનો વર્ગ, ખેડૂત ખેતમજૂરોનો સમાવેશ થાય છે. સાતમું, કુટુંબવાદ. ગ્રામીણ સમુદાય મહદ અંશે સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે.
ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સામુદાયિક જીવન ઉપર સ્વાર્ગી અસર ઉપજાવે છે. ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ પડે છે. વળી ગ્રામીણ કુટુંબોમાં વ્યક્તિવાદનો પ્રવેશ થતો જાય છે. 8મું, ગ્રામીણ ધર્મ. ગ્રામીણ સમુદાયનો ધર્મ પ્રકૃતિ પ્રધાન હોય છે. સૂર્ય, પ્રાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત છે. કુદરતી આફતોને લીધે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના આરાધના કરતા હોય છે. સાથે સાથે વર્તમાન સમયમાં વિવિધ ધર્મના ઉત્સવોની અને તહેવારોની ઉજવણીમાં આધુનિકતાનું તત્વ ઉમેરાતું જાય છે. 9મું, જ્ઞાતિપંચ, ગ્રામપંચ. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિપંચ, ગ્રામપંચ સામાજિક નિયંત્રણનું કામ કરે છે. જ્ઞાતિપંચ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે. ગ્રામના પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે. ગ્રામપંચ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષનું નિરાકરણ કરે છે. જોકે કાનૂની પંચાયતો આવતા ગ્રામ પંચાયતની સત્તા ઘટી છે. આ ઉપરાંત ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિ અને કૃષિ આધારિત સ્તર રચના હોવાની ગતિશીલતાની તકો મર્યાદિત રહે છે. જોકે જે ખુલ્લા વ્યવસાયો છે જે સ્વીકારીને પોતાનો દરજ્જો બદલાવી શકાય છે. ગ્રામજનો પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે. આથી તેઓ પરિવર્તનને ઝડપથી સ્વીકારતા નથી. જોકે નવી અનામત નીતિ, NGOની ભૂમિકા, માહિતી મેળવવાનો અધિકાર, સરકારી યોજનાઓને કારણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જુદા જુદા પરિબળોની અસર ગ્રામ સમુદાય પર પડી છે. કૃષિ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને સંચાર ક્રાંતિને લીધે ગ્રામ સમુદાયો વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બનવા લાગ્યા છે. ગ્રામીણ સમુદાયોમાં સંસ્થાકીય પરિવર્તનો આવવા લાગ્યા છે, જેથી ગ્રામીણ જીવનશૈલી બદલાવા લાગી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામડામાંથી શહેરોમાં મોટા પાયે સ્થળાંતરને કારણે ગ્રામીણ વસ્તી ઘટવા લાગી છે. ગ્રામીણ સમુદાય એ ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે, તેને વિકસિત નગર સમુદાયની કેટલો નજીક છે કે દૂર છે, તેના ઉપર તેના લક્ષણોનો આધાર રહેલો છે. જો તે નગર સમુદાયની નજીક હોય અને વાહન વ્યવહારથી જોડાયેલો હોય તો તેના લક્ષણોમાં ઘણું બધું પરિવર્તન જોવા મળતું હોય છે. જ્યારે વિકસિત સમાજથી દૂર હોય તેવા ગ્રામીણ સમુદાયમાં ઉપર જણાવ્યા પ્રમાણેના લક્ષણો વધુ સ્પષ્ટ રીતે જોવા મળતા હોય છે. 3, શહેર સમુદાય. ભારત ગામડાઓના દેશ તરીકે ઓળખાય છે. તેમ છતાં ભારતમાં પ્રાચીન સમયની સિંધુ ખીણ, મોહેંજો-દડો, હડપ્પાની શહેરી સભ્યતા જોવા મળે છે. ભારતને તેના શહેરોની પ્રાચીન પરંપરા રહી છે. અનેક વિદેશી મુસાફરો જેવા કે હ્યુએન સાંગ, ફાહિયાન વગેરેએ પોતાના લખાણોમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં વિકસેલા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે કાશી, બનારસ, મથુરા વગેરે શહેરો અને તેની આસપાસના ગામડાઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો પણ હતા. વિદ્યાર્થી મિત્રો, આવા નગર સમુદાય અંગે આપણે માહિતી મેળવીશું. શહેર સમુદાયનો અર્થ. શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કહે છે, જેમાં વસ્તીનું કદ મોટું અને ઘનતા વધુ હોય છે. મોટાભાગની વસ્તી બિનકૃષિ વ્યવસાયમાં કામ કરતી હોય છે. આવા નગરનું કદ મોટું હોવાથી તેના સભ્યો વચ્ચે ઔપચારિક સંબંધો હોય છે. ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા, હિતો વગેરે બાબતોમાં વિવિધતા હોય છે. મોટે ભાગે પ્રકૃતિથી દૂર હોય છે. સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી જોઈએ તો શહેર કે નગર સમુદાય એક જીવનશૈલી છે. નગરમાં વધુ વસ્તી અને ગીચતા હોય છે. વાહન વ્યવહારની અવરજવર, ખરીદ વેચાણ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડ વધુ હોય છે. નગર સમુદાયના લોકોની સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ તેમજ શ્રદ્ધાઓમાં વૈવિધ્ય હોય છે. ભારતમાં એક સમાન સ્વરૂપના નગર સમુદાય નથી, પરંતુ તેમાં કદ, કાર્ય, રચના, વસવાટની ઢબ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. શહેર સમુદાયની વ્યાખ્યા અને લક્ષણો. લુઈવર્થ. મોટું કદ, ગીચ વસ્તી અને અનેકવિધતા એ નગર સમુદાયની મહત્વની બાબતો છે. કિન્સલે ડેવિસના જણાવ્યા મુજબ નગર સમુદાય વિવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે. પ્રથમ, અનેકવિધતા. નગર સમુદાયના સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં જેમ કે ધર્મ, ભાષા, જ્ઞાતિ, સંસ્કૃતિ, વ્યવસાય વગેરેમાં અનેકવિધતા હોય છે. સામાજિક સાંસ્કૃતિક પાર્શ્વભૂમિમાં તફાવતો જોવા મળે છે. દ્વિતીય, દૂરવર્તી સંબંધો. નગર એ દૂરવર્તી સમુદાય છે, જેમાં તેના સભ્યો વચ્ચેના સંબંધો અને સંપર્કો પોતાના હિત સંતોષવા પૂરતા મર્યાદિત હોય છે. માત્ર ભૌતિક નિકટતા હોય છે, સામાજિક નિકટતા ઓછી હોય છે. સંબંધોમાં વધુ યાંત્રિકતા અને ઔપચારિકતા હોય છે. ત્રીજું, વ્યક્તિકરણ. નગર સમુદાયમાં વ્યક્તિનું વ્યક્તિકરણ થાય છે, એટલે કે વ્યક્તિએ પોતાના હિતો સંતોષવા પોતે જ સાધનની પસંદગી કરીને ધ્યેય પ્રાપ્તિ કરવાનું છે.
તેમાં આવતી મુશ્કેલીઓને પોતે જ દૂર કરી ધ્યેય પ્રાપ્ત કરવા વ્યક્તિએ એકલા જ પ્રયત્ન કરવો પડે છે. આથી વ્યક્તિ નગર સમુદાયમાં એકલાપણું અનુભવે છે. ચોથું, સામાજિક ગતિશીલતા. સામાજિક ગતિશીલતા નગર સમુદાયની ખાસિયત બની રહે છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. તે માટે જુદા જુદા પ્રલોભનો, તકો અને અનેક પ્રકારના આકર્ષણો જે વ્યક્તિને સામાજિક ગતિશીલતા માટે પ્રેરે છે. પ્રાપ્ત દરજ્જા વધુ મહત્વના હોય છે. જુદા જુદા વ્યવસાયો, તાલીમ, શિક્ષણની સગવડોનો લાભ લઈ વ્યક્તિ પોતાનો દરજ્જો ઊંચો લઈ જાય છે. સમાજ જીવનમાં સ્પર્ધાનું તત્વ વિશેષ હોય છે. પાંચમું, દૂરવર્તી સામાજિક નિયંત્રણ. નગર વિશાળ અને દૂરવર્તી સમુદાય હોવાથી શહેર જીવન શક્ય બનાવવા તેમજ સામુદાયિક સંગઠન જાળવવા અને લોકોના જાનમાલ, હકો, હિતોનું રક્ષણ કરવા કાયદો, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગો, વહીવટી વિભાગો વગેરે જરૂરિયાત બની રહે છે. નગર સમુદાયમાં ગ્રામ સમુદાય કરતાં ધોરણભંગ વર્તન છુપાવવાની વધુ તક હોય છે. છઠ્ઠું, સામાજિક સહિષ્ણુતા. નગર સમુદાયમાં અમુક વર્તનો અને વિવિધતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવાય છે. એટલે કે વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર વિચાર, વ્યવહારો, અભિપ્રાયો, સંસ્કૃતિ પ્રત્યે ઉદારતા કે સંભાવ રાખીને પોતાનામાં સમાવી લે છે. નગર સમુદાયમાં દૂરવર્તી સંબંધો અને યંત્રવત જીવન હોવાથી જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ, જૂથો, સંસ્કૃતિ અને વર્તન પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ સામાજિક અનુકૂલન દર્શાવે છે. સાતમું, સ્થાનિક પૃથકતા. નગર સમુદાય જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત થાય છે. નગરના અમુક વિસ્તારો વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ ધંધાનું કેન્દ્ર હોય છે. અમુક વિસ્તારોમાં રહેઠાણ, મનોરંજન, શિક્ષણ, વહીવટ, ચિકિત્સા, ધર્મ વગેરે અવરજવર સંબંધી કેન્દ્રો વિકસ્યા છે. આઠમું, યંત્રવત જીવન. યંત્રવત જીવન નગર સમુદાયની ખાસિયત છે. વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત થતું હોય છે. વ્યક્તિ માનસિક રીતે સતત વ્યગ્રતા, તંગદિલી અને સંઘર્ષનો અનુભવ કરે છે. નવમું, સ્વૈચ્છિક સંગઠન. નગર સમુદાયમાં સેવા અને માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠનો જોવા મળે છે. જોકે નગરમાં સ્વૈચ્છિક સંગઠનો અનેક મંડળો શહેરની સામાજિક જરૂરિયાત પ્રમાણે વિકસે છે, જે વ્યક્તિને સામાજિક, આર્થિક, માનસિક સલામતી પૂરી પાડે છે. વર્તમાન ભારતમાં શહેરીકરણ વધતું જાય છે. શહેરના સ્વરૂપ, આકાર બદલવા લાગ્યા છે. વસ્તીની ગીચતા અને વૈવિધ્યમાં વૃદ્ધિ થવા લાગી છે. સાથે સાથે શહેર સમુદાયમાં અનેક નવી સમસ્યાઓ પણ ઉદ્ભવી છે, જેવી કે ગંદા વસવાટો, ટ્રાફિક, પ્રદૂષણ વગેરે. ચોથું, આદિવાસી સમુદાય. ગ્રામ સમુદાય અને નગર સમુદાયથી જુદી એવી વિશિષ્ટ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જીવનશૈલી ધરાવતા અને મોટે ભાગે પ્રાથમિક કક્ષાનું સામુદાયિક જીવન જીવતા જુદા જુદા આદિવાસી સમુદાય ભારતમાં વસવાટ કરે છે. આદિમ જાતિઓ, આદિવાસીઓ કે આદિમ સમુદાયને બંધારણ અનુચ્છેદ 342(1) આધારે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પિરિયલ ગેઝેટિયર આદિવાસી સમુદાયને નીચે મુજબ સમજાવે છે. આદિવાસી કેટલાક કુટુંબોનો સમુદાય છે જે સમાન નામ, સમાન બોલી ધરાવતું અંતર્વિવાહિત જૂથ છે તથા તેઓ સમાન પ્રદેશમાં વસે છે અથવા સમાન પ્રદેશના વતની છે તેવી માન્યતા ધરાવે છે. આદિવાસી સમુદાય સમાજના અન્ય લોકોથી સામાજિક વ્યવસ્થા અને અન્ય બાબતોમાં જુદા પડે છે. સમુદાયના સંદર્ભમાં આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓ નીચે મુજબ દર્શાવી શકાય. પ્રથમ, નિશ્ચિત ભૌગોલિક સ્થાન. સમુદાયની વ્યાખ્યામાં આ મહત્વનું લક્ષણ છે. દરેક આદિવાસી સમુદાય નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં વસે છે. દાખલા તરીકે ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ કરી આહવા ડાંગ સુધીની ઉત્તર પૂર્વ પટ્ટીમાં મોટાભાગના આદિવાસી સમુદાય વસે છે. તેમના નિશ્ચિત ભૌગોલિક વસવાટના સ્થાનને મૂળ વતન તરીકે જ ઓળખવામાં આવે છે. દ્વિતીય, વિશિષ્ટ નામ. પ્રત્યેક સમુદાય વિશિષ્ટ નામથી ઓળખાય છે. તેવી જ રીતે જુદા જુદા આદિવાસી સમુદાયને પોતાના વિશિષ્ટ નામ હોય છે. જેમ કે ગુજરાતમાં ભીલ, ડુબડા, બાવચા વગેરે વિશિષ્ટ નામ સમુદાયની ઓળખ બની રહે છે. ત્રીજું, સમાન ભાષા કે બોલી. દરેક આદિવાસી સમુદાયને ચોક્કસ અને સર્વસામાન્ય ભાષા કે આગવી બોલી હોય છે. ભારતના આદિવાસી સમુદાયમાં લિપિ જોવા મળતી નથી, પરંતુ સમાન ભાષા કે બોલી હોય છે. ચોથું, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન. આદિમ સમાજ પ્રમાણમાં વધારે સાદો અને એકવિધતાવાળો જોવા મળે છે. આવી એકવિધતા ભાષા ઉપરાંત વ્યવસાય, કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આનંદ પ્રમોદના સાધનો વગેરેમાં હોય છે. જાણીતા સમાજશાસ્ત્રી ઇમાઇલ દર્ખાઇમ આવા સામાજિક સમુદાયને યાંત્રિક એકતા તરીકે વર્ણવે છે.
આ સમુદાય એ અર્થમાં યાંત્રિક છે કે તેમાં રહેલા જૂથો એકબીજા સાથે યંત્રવત રીતે જોડાયેલા હોય છે, જે મોટે ભાગે બધા જ સમાન વ્યવસાય કરે છે. દાખલા તરીકે સામુદાયિક ખેતી, પશુપાલન, કુદરતી ખાદ્ય સંકલન વગેરે. દરેક કુટુંબ પોતાનો જીવન નિર્વાહ પોતાની સામુદાયિક આર્થિક પ્રવૃત્તિ દ્વારા કરે છે, જેમાં સાદું શ્રમ વિભાજન હોય છે. આદિવાસીઓમાં સામુદાયિક ભાવના જળવાઈ રહે તે માટે અનેક તહેવારો, ઉત્સવો તેમજ આનંદ પ્રમોદ કે મનોરંજનની પ્રવૃત્તિ સમુદાયના સભ્યો સાથે મળીને ઉજવે છે. તેમના નૃત્યો પણ વ્યક્તિગત નથી, જેમ કે આસામનું બિહુ નૃત્ય કે ગુજરાતનું ડાંગી નૃત્ય કે વિશ્વના કોઈ પણ આદિવાસી નૃત્ય સામુદાયિક સ્વરૂપનું જોવા મળે છે. સામાજિક રીત રિવાજો, પરંપરાઓ વ્યક્તિવાદી નહીં પરંતુ સમુદાયને મહત્વ આપે છે. ધાર્મિક આચરણમાં સમુદાયની રીતો મહત્વની હોય છે. આદિવાસી સમુદાયમાં કુટુંબ જેમાં સગપણના સંબંધો વધુ મહત્વના હોય છે. સગપણ વ્યવસ્થા વધુ વિકસિત હોય છે. તેઓ ધર્મમાં મોટે ભાગે પ્રકૃતિના તત્વોને દેવ ગણીને પૂજે છે. ભૂત પ્રેત, ડાકણ જેવી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓમાં માનતા હોય છે. સામુદાયિક ભાવના વધારવામાં ધર્મની રીતોમાં ઉપાસના, માન્યતા, મૂલ્યો મહત્વના હોય છે. 5. યુવાગૃહો. કેટલાક આદિવાસી સમુદાયમાં યુવાનો માટેના અલગ યુવાગૃહો હોય છે, જ્યાં તેમને સામુદાયિક શિક્ષણ આપવામાં આવે છે. શિકાર કે જીવન નિર્વાહની રીતોની તાલીમ, સમાજના ધોરણ મુજબનું સામાજિકરણ કરવામાં આવે છે. 6. સામાજિક નિયંત્રણ. આદિવાસી સમુદાયના સંચાલક તરીકે એક મુખ્ય વ્યક્તિ હોય છે, જે જૂથનો વડો કે સરદાર હોય છે. તે સમગ્ર સમુદાયને નિયંત્રિત કરે છે. તે પોતે જ સમુદાયના ધોરણો કે નિયમો ઘડે છે, જે સમુદાયના સભ્યોના વર્તનને નિયંત્રિત કરે છે. સમુદાયના બધા જ સભ્યોએ ધોરણનો અમલ કરવો પડે છે. સમુદાયનો કોઈ પણ વ્યક્તિ ધોરણભંગ વર્તન કરે તો તે સમગ્ર સમુદાયને નુકસાન થાય છે એવું માનવામાં આવે છે. પરિણામે સમુદાયના ધોરણોનો અમલ કરવામાં ન આવે તો તેની ઘણી કડક સજા કે શિક્ષા હોય છે. કેટલાક સંજોગોમાં વ્યક્તિને સજાના ભાગરૂપે સમુદાયથી અલગ કરવામાં આવે છે. આમ આદિવાસી સમુદાય કે જે પ્રાથમિક સાદો સમુદાય છે, તેમની વિશિષ્ટ આગવી સંસ્કૃતિ, પ્રાથમિક કક્ષાનું શ્રમ વિભાજન, સગપણ સંબંધો, વધારે મજબૂત સમુદાયની સત્તા કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય છે.